આ વિડીયોમાં આપણે કેન્ડલસ્ટિક ચાર્ટ પેટર્ન વિશે શીખીશું. જો આપણામાં આ રીતે ચાર્ટ બતાવતા હોય તો સૌથી પહેલા શું કરવાનું, આ જે એરિયા દેખેલો છે ને ત્યાં જઈને આપણે કેન્ડલ સિલેક્ટ કરી લેવાની, એટલે આપણી જોડે કેન્ડલ આવી જશે. જો તમને થોડુંક ફાવતું હોય તો પણ વિડીયો જોજો, અને એકદમ બેઝિકથી હોવ તો ખાસ જોજો, કેમ કે એમના માટે તો ખાસ છે. અને જો તમે જાણતા હોવ કેન્ડલ વિશે તો પણ જોજો, કેમ કે એમાં સાયકોલોજીના જે મારી એક્સપિરિયન્સ ઉપરથી મેં જે પોઈન્ટ તમને બતાવીશ ને એ તમને ઘણો ફાયદો આપશે. જો હવે ચાર્ટ ખોલી દીધો, એના પછી કેવું હોય, એક બુલિશ કેન્ડલ છે અને એક બિયરિશ કેન્ડલ. તો બુલિશ કેન્ડલ કેવું કે જે કેન્ડલ ગ્રીન કલરની હોય એ બુલિશ થાય, અને બિયરિશ કેન્ડલ એ રેડ કલરની હોય. તો ગ્રીન કેન્ડલ બુલિશ કેમ થાય? કેમ કે જો તમે તમારા મિત્ર સાથે વાત કરો તો એને તમે પૂછો ને કે ભાઈ કેવું રહ્યું આજનું આ કોઈ પર્ટિક્યુલર શેરની કિંમત, તો એ તમને કહી દેશે કે ભાઈ 100 રૂપિયા ખુલ્યો હતો અને કંઈક 110 ક્લોઝ થયો. બરાબર, આટલો ડેટા તમારી જોડે હોય તો તમારે હાઈ અને લો સ્પેશિયલ પૂછવો પડે. તો એ તમને કહે કે હા એ દિવસે ભાઈ ઓછામાં ઓછો પ્રાઇસ કોઈ 90 રૂપિયા થઈ હતી, વધુ પ્રાઇસ કંઈક 120 થઈ હતી કે 110 થઈ હતી, એ જે પણ હોય આપણે પૂછીએ તો જ એ માહિતી આપે. પણ કેન્ડલ સ્ટિકમાં કેવું છે કે આપણે ખાલી ચાર્ટ જોઈને આપણે સમજી લઈએ. એક્ઝેક્ટ ભાવ મારે નથી જાણવું, એક્ઝેક્ટ ભાવ નહીં હોય તો પણ દેખાઈ જશે, કંઈ વાંધો નહીં. કેમ કે જે પેલી લાઈન આ રહી ને, આ જે નીચે અને ઉપર જે લાઈન હોય ને, એ લાઈન ઉપરથી આપણને ખબર પડી જાય ભાઈ હા લો પ્રાઇસ કંઈક આ આસપાસ હતો અને હાઈ પ્રાઇસ કંઈક આ આસપાસ હતો, અને કેન્ડલની જે સાઇઝ હતી એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે ભાઈ હા શું થયું. તો જુઓ કેવું હોય કે માની લો કે કોઈ એક સ્ટોક 100 રૂપિયાએ ખુલ્યો દિવસ ચાલુ થયો એ વખતે, અને દિવસ પૂરો થયો એટલે 110 બંધ થયો, એટલે કે ભાવમાં વધારો થયો 100 થી 110. મતલબ કે આજે 100 રૂપિયાએ ખુલ્યો એ નીચેનો ભાવ અને 110 વધારો થયો એ ઉપરનો ભાવ, એટલે પ્રાઇસ વધી, એટલા માટે એ ગ્રીન કેન્ડલ બની. હવે કેવું થયું કે 100 ખુલ્યો પછી 110 બંધ થયો, તો એ લો પ્રાઇસ પણ મારી હશે અને એક હાઈ પ્રાઇસ પણ મારી હશે. તો આજે ઉપર જે લાઈનો દેખાય છે ને એ લો પ્રાઇસ અને હાઈ પ્રાઇસની, મતલબ કે જે આ ઉપરનો પોઈન્ટ રહ્યો એ પર્ટિક્યુલર કેન્ડલનો હાઈ પોઈન્ટ, અને આ જે નીચેનો પોઈન્ટ રહ્યો પર્ટિક્યુલર કેન્ડલનો લો પોઈન્ટ, અને કેન્ડલ ગ્રીન કલરની બની. એટલે આપણે માન્યું કે ભાઈ આ કેન્ડલ ભાવ વધારો દર્શાવે છે, એટલે કે બુલિશનેસ દર્શાવે છે. સેમ રીતે કે કોઈ એક સ્ટોક 100 રૂપિયાએ ખુલ્યો અને 90 રૂપિયા બંધ થઈ ગયો, મતલબ કે ભાવમાં ઘટાડો થયો તો કેન્ડલ રેડ બની. કેમ કે ભાવમાં ઘટાડો થયો, એટલે ઘટાડો મતલબ નેગેટિવને આપણે રેડ કલર તરીકે દર્શાવી. હવે એ તમે જોયું કે ભાઈ 100 રૂપિયાએ ખુલ્યો અને 90 રૂપિયા બંધ થયો, તો તમને એટલી ખબર પડી કે પ્રાઇસમાં ઘટાડો થયો. પણ આ જે ઉપરનો પોઈન્ટ દેખાય છે બ્લેક લાઇનનો, એ દિવસનો હાઈએસ્ટ અથવા તો એ કેન્ડલનો હાઈએસ્ટ પોઈન્ટ હતો, એટલે કે હાઈએસ્ટ પ્રાઇસ. તો અહીં બતાવેલી છે મેં 110. તમે કોઈ શેર જોતા હોય તો એ શેરના પ્રાઇસ મુજબની હાઈએસ્ટ પ્રાઇસ અને લોએસ્ટ પ્રાઇસ હશે. બરાબર, એટલે કે ઇન શોર્ટ આપણને કેન્ડલ જોવાથી એટલું ખ્યાલ આવે 4 વસ્તુની, કે ઓપન પ્રાઇસ, ક્લોઝ પ્રાઇસ, લોઅર પ્રાઇસ અને હાયર પ્રાઇસ. તો એના માટે આપણને કશું ભાવ જોવાની પણ જરૂર નથી, આપણે કેન્ડલ જોઈને ખબર પડી જશે કે ગ્રીન કેન્ડલ મતલબ ભાવ વધ્યો, રેડ કેન્ડલ મતલબ ભાવ ઘટ્યો, અને નીચેનો જે પોઈન્ટ હતો એ લો હતો, ઉપરનો પોઈન્ટ હતો એ હાઈ હતો. હવે એવું જોઈએ તો પછી પ્રશ્ન એવો થાય કે દરેક વખતે તો એવું ના હોય કે જે ભાવે ખુલ્યો હોય ત્યાંથી ઉપર ગયો હોય અથવા તો નીચે ગયો હોય અને કોઈ એક પ્રાઇઝે ક્લોઝ કરવી. કોઈ વખત એવું પણ થાય કે જે ભાવથી ખુલ્યો એ ભાવથી જ ઉપર જતો રહ્યો અને છેક ઉપરના ભાવે બંધ થઈ ગયો. કોઈ વાર એવું પણ થાય કે ઉપરના ભાવે ખુલ્યો અને નીચેના ભાવે બંધ થઈ ગયો. તો જો એ આ પ્રકારે કેન્ડલ હોય, જો આ કેન્ડલ છે ગ્રીન, શું થયું? ગ્રીન કેન્ડલ બધી છે એ ભાવ વધારો દર્શાવે છે, અને આ જે રેડ કેન્ડલ છે એ ભાવ ઘટાડો, એટલે કે બિયરિશનેસ દર્શાવે છે. બરાબર, જો આ શું થયું, પહેલી કેન્ડલ બતાવી એમ નીચે ખુલ્યો ઉપર બંધ થયો, પણ શું થયું, નીચે ખુલીને પછી નીચે ગયો હશે અને પછી ભાવ વધ્યો હશે, એકદમ ઉપર જઈને પછી નીચે આવ્યો અને ક્લોઝ થઈ ગયો. પણ ક્લોઝ કઈ રીતે થયો? તો કે ઓપનિંગ પ્રાઇસથી ઉપર ક્લોઝ થયો. પછી આ કેન્ડલમાં જો જેવો ખુલ્યો એવો જ ત્યાંથી ખરીદી આવી ગઈ ને ઉપર જતો રહ્યો. હા, ઉપર જઈને થોડીક સેલિંગ આવી એટલે થોડોક ઉપરના ભાવથી નીચે આવીને બંધ થયો. દેખાય છે આ કેન્ડલમાં અહીં? એવી જ રીતે આ કેન્ડલમાં જુઓ શું થયું કે ભાઈ સવારે ખુલ્યો ભાવ, પછી થોડો ઘટી ગયો અને પછી બાઇંગ આવ્યું, તો એટલું સોલિડ બાઇંગ આવ્યું ને કે એ ડેસ હાઈ ઉપર બંધ થયો, મતલબ કે ઉપરના ભાવ જ બંધ થઈ ગયો, એના ઉપર કોઈ બીજો ભાવ જ ના પડ્યો, એકદમ ઉપરના જ ભાવે બંધ થઈ ગયો. એવી જ રીતે અહીં જેમ પહેલા બતાવ્યું એમ કે લોઅર પ્રાઇઝે ખુલ્યો અને ખુલતાની હાથે જ બાઇંગ આવી ગયું અને છેક ઉપરના જ ભાવે બંધ થયો ક્લોઝ, મતલબ એમાં કોઈ નીચેનો ભાવે ના આવ્યો, ઉપરનો ભાવ બી ના આવ્યો, એક ધાર્યો ચાલ કર્યો અને જેવો ખુલ્યો ત્યાંથી બંધ થયો તો અટક્યો જ નહીં એમ. સેમ વસ્તુ અહીં જુઓ, ઉપર ખુલ્યો પછી એક ફરીથી બીજો હાઈ મારી આવ્યો,
પણ ઉપરના ભાવે ટક્યો નહીં એટલે સેલિંગ આવી ગયું નીચે. તો નીચે આવ્યો તો બહુ વધુ પડતો નીચે આવ્યો તો શું થયું, નીચેથી પણ થોડુંક બાઇંગ આવ્યું અને થોડુંક ઉપર આવીને ક્લોઝ થઈ ગયું. મતલબ કે ઉપરના ભાવથી સેલિંગ આવ્યું, નીચેના ભાવેથી બાઇંગ આવ્યું અને પ્રાઇસ મિડલમાં ક્લોઝ થઈ ગઈ. પણ રેડ થઈ ગઈ એટલે આપણે ખબર પડી કે ભાઈ ઓપનિંગથી નીચેની બાજુ ક્લોઝ થઈ. અહીં જુઓ શું થયું, પ્રાઇસ ખુલી, ઉપર ગઈ, વધવાનો ટ્રાય કર્યો, પણ કેવું થયું કે ઉપરથી સેલર બેઠા હતા ને તો પ્રાઇસને સેલ કરી કાઢ્યું. હવે એ એવી રીતે ક્લોઝ થયું ડેઝ લો ઉપર, મતલબ અહીંથી થોડું ઘટતું ગયું ને ટાઈમ પૂરો થઈ ગયો 3:30 એટલે અહીંયા બંધ થઈ ગયું, એટલે એ ડેઝ લો ઉપર ક્લોઝ થઈ ગયું. આ કેન્ડલમાં શું થયું કે ઓપન થયું, પછી સેલરો આવી ગયા, પ્રાઇસને નીચે લઈ ગયા, પણ નીચેથી બહાર આવ્યા. તો બહાર આવ્યા એટલા ખતરનાક આવ્યા, બાય કરે ગયા અને 3:30 માર્કેટ ક્લોઝ થઈ ગયું. તો છેક ટોપ વાળી પ્રાઇસ પર, મતલબ છેલ્લા 3:30 જે સેલર બેઠો હતો ને એ પ્રાઇઝે બી સ્ટોક ઉઠાવી લીધો. તો ઉપર કોઈ ભાવ જ ના પડે એમ કે લાસ્ટ 3:30 ભાવ આ જ હતો. તો આ પ્રાઇસ એ ઉપરના ભાવે બંધ થઈ. એવી જ રીતે આમાં કેવું થયું કે ભાઈ 9:15 માર્કેટ ખુલ્યું, આખો દિવસ સેલિંગ આવ્યું, 3:30 છેલ્લો જે સેલર બેઠો હતો ને એને જઈને વેચી આવ્યો, એટલે કે બાયરનો ઓર્ડરે ફિલ કરી કાઢ્યો. તો પ્રોપર બિયરિશ કેન્ડલ ઉપર ઓપન થયો ત્યાંથી જ વેચી કાઢ્યું. તો છેક જ્યાં સુધી જાય ત્યાં સુધી, મતલબ જેને જેટલા ભાવ સુધી લેવું એટલા સુધી વેચી કાઢ્યું. તો આ બિયરિશ કેન્ડલ. હવે આપણે આ કેન્ડલો જોઈને એટલે પછી આપણને એવું થાય પણ આનો મતલબ શું, મતલબ કામ શું કરવાનું આ કેન્ડલ જોઈને. તો જો મારો એક્સપિરિયન્સ ઉપરથી કહું તો આખી દુનિયા જે ભાવે લેવેચ કરતી હોય ને એ વસ્તુ ચાર્ટ ઉપર દેખાય, કોઈને પૂછવા જવાની જરૂર ના પડે. તો આ કેન્ડલ જોતા તમને ખ્યાલ આવે જ છે કે ભાઈ હા ખુલ્યો અને ઉપર ગયો, કોઈ એક પ્રાઇસ સુધી ઉપર ગયો, પાછો નીચે આવી ગયો અને ક્લોઝ થઈ ગયો. એ જ રીતે આ પ્રાઇસ ખુલ્યો, પછી ઉપર જવાનો ટ્રાય કર્યો, પણ પછી ઉપરથી કદાચ સેલરો હતા તો ભાઈ નીચે આવી ગયો, અને નીચેથી પણ બહાર બેઠા હતા તો થોડુંક ઉપર આવીને ક્લોઝ થઈ ગયું. આ વસ્તુ આપણને ખાલી ચાર્ટ જોતા સમજી જાય. એટલા માટે કેન્ડલ સ્ટિકનું ટેકનિકલ એનાલિસિસ માટે ખાસ જરૂર પડે છે. હવે આગળનો એક કોન્સેપ્ટ તમે જોઈ લો. મેઇન વસ્તુ જે તમે કેન્ડલો જોઈને કે ભાઈ જો અલગ અલગ પ્રકારની ગ્રીન કેન્ડલ ભાવ વધ્યો, આ ઉપરથી ઘટ્યો, આ પાછો વધ્યો, પાછો આ 3 ઘટ્યા, બરાબર. પણ આમાં શું થયું, તમે એક ચોખ્ખી લાઈન દોરી શકો છો ભાઈ આ એક લાઈન અને આ એક બીજી લાઈન. તો શું થયું, આ લાઈનથી ઉપર જ રહ્યો, મતલબ આ ઉપર ગયો, થોડુંક ઉપર ગયો, વળી પાછું નીચે આવી ગયો. તો ઓવર ક્લોઝ તો એ લાઈનની અંદર જ રહી ગયું, આ બંને લાઈનની વચ્ચે જ ક્લોઝ થઈ ગયું ને પ્રાઇસ. તો આને શું કહેવાય, એક આપણે બેલ્ટ કર રેન્જ નામ આપી દઈશું. અને આ વસ્તુ આપણે આગળ પ્રાઇસ એક્શન શીખવા માટે જે કેન્ડલ સ્ટિકનો અત્યારે આપણે જે શીખી રહ્યા છે ને એમાં આ વસ્તુ ખાસ કામ આવશે, હું તમને સમજાવીશ. એટલે કે રેન્જ મતલબ તમે એક વસ્તુ આ ધ્યાન રાખી દો ખાલી, કે એક આપણને લાગતું હોય ને દેખાતું હોય કે ભાઈ હા આ એક નીચેની પ્રાઇસ કંઈક મોટી લાગે છે કે એનાથી બહુ નીચે નહીં જતું, અને એક ઉપરની રેન્જ છે કે એનાથી બહુ મોટી ઉપર નથી જતું. તો ઇન શોર્ટ એક એવી રેન્જ કે જે રેન્જની વચ્ચે મેક્સિમમ ટાઈમ સુધી ટ્રેડિંગ કરેલું હોય એના આપણે બેલ્ટ કે રેન્જ કહીશું. હવે જો આગળ વધતા પહેલા તમને વિડીયો પસંદ અત્યાર સુધી આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરજો, અથવા તો પછી આખો વિડીયો જોયા પછી ખાસ સબસ્ક્રાઇબ કરજો. અને આપણે જે વસ્તુ શીખીશું એ વસ્તુ આપણે અત્યારે જે અદાણીના, IRFCના આ બધા સ્ટોક ચાલે છે ને એના ઉપર આપણે ફોકસ પણ આપીશું. જો પહેલું છે બુલિશ એંગલ. આમાં કઈ રીતે હોય કે ભાવ ઘટે જતો હોય અને પછી જે નીચેના ભાવેથી એકદમથી બાઇંગ આવી જાય. એટલે કે આ જે રેડ કેન્ડલ તમે જોઈ રહ્યા છો એ આગળથી ભાવ ઘટતો આવ્યો હોય અને પછીના દિવસે ગ્રીન કેન્ડલ બની હોય અને પછી ભાવ વધવાનો અથવા તો સાઈડ થવાનું ચાલુ કરે, તો એને કહેવાય બુલિશ એંગલ. એનો મતલબ શું કે આગળની કેન્ડલ રેડ હોય, એની આ હાઈ પ્રાઇસ, ઓપનિંગ, બંધ અને લો પ્રાઇસ, બરાબર. હવે આ જે એંગલ એ બુલિશ એંગલ છે એનો મતલબ કે ગ્રીન કેન્ડલ બની. મેઇન વસ્તુ આપણે આ કેન્ડલ જોવાની શું છે તો કે આગળના દિવસનો જે લો પ્રાઇસ હતી એના લોને તોડી નીચે સુધી જઈ આવી હોય અને આગળના દિવસની હાઈ પ્રાઇસ અથવા તો પછી ઓપન પ્રાઇસની ઉપર ક્લોઝ કરી હોય, એને આપણે પ્રોપર બુલિશ એંગલ કહીશું. તો પછી આપણને પ્રશ્ન એવો થાય કે અહીં એવું તે શું થયું કે પ્રાઇસ નીચે આવતી હતી ને એકદમથી બહાર આવી ગયા, અથવા તો પછી એવું તે શું થયું ત્યાં આપણે બુલિશ એંગલ નામ આપી દીધું. તો જો એના ફંડા હું તમને કહું કેવું થયું કે આ જે રેડ કેન્ડલ હતી એના લો પ્રાઇસથી નીચે પ્રાઇસ જઈ આવી અને એના હાઈ પ્રાઇસથી ઉપર પ્રાઇસ જઈ આવી. મતલબ અહીં જે સેલર હતા એ અહીં પણ સેલર હશે જ, એટલા માટે તો પ્રાઇસ આ નીચે ગઈ હતી
હવે પ્રાઇસ નીચે ગઈ આ પ્રાઇસથી, પછી ત્યાંથી પણ બાઇંગ આવી ગયું અને ઉપર એકદમ આગળના દિવસના હાઈ અથવા ક્લોઝથી ઉપર ક્લોઝ થઈ. તો હવે આને લોકો કઈ રીતે ટ્રેડ કરતા હોય છે કે જ્યાં આ બુલિશ એંગલ્ફિંગ જોશે ને તો એ બંને કેન્ડલમાંથી જે પણ લો પ્રાઇસ બનતી હશે, માની લો કે આ રેડ નીચે હોય અથવા તો બંને સમાન હોય, તો પછી જે લો પ્રાઇસ અહીંયા જેમ કે ગ્રીન કેન્ડલની લોઅર પ્રાઇસ આ છે તો એને સપોર્ટ માની લે અને લોકો અહીં એ રીતે ટ્રેડ કરતા હોય છે કે આ સપોર્ટ જે આવે ને એને સ્ટોપલોસ મૂકી દે. ઘણા બધા લોકો એ રીતે આને ટ્રેડ કરતા હોય છે. તો આગળ જુઓ, જે રીતે કહ્યું તમને કે ભાઈ પ્રાઇસ ઘટતી આવતી હોય અને પછી ત્યાં બુલિશ એંગલ્ફ બને, બરાબર. આ એરો મેં મારેલો છે ઓરેન્જ, એ જુઓ બુલિશ એંગલ્ફ અહીં બને છે, બરાબર. આ રે બુલિશ એંગલ્ફ. એ જ વસ્તુ તમે આ અદાણીના સ્ટોક પર જુઓ, નીચે એક આ બુલિશ એંગલ્ફ, એક આ બીજી બુલિશ એંગલ્ફ, અને પછી પ્રાઇસ કેવી ઉપરની બાજુ મૂવ થઈ છે. એટલે કે પ્રાઇસ નીચે આવતી હોય એને ઘટાડવાની અને પછી ત્યાંથી રિવર્સલ લેવાનું. હવે આ બુલિશ એંગલ્ફ ઉપર હું મારો પર્સનલ એક્સપિરિયન્સ તમારી સાથે શેર કરું. તો આમાં કેવું થાય કે જ્યારે ભાવ ઘટતો હોય પછી અચાનકથી એક ન્યૂઝ આવે છે અને ત્યાં પ્રાઇસ અટકી જાય છે અને પછી પ્રાઇસ રિવર્સ મારવા મળે છે. આ મેં ઘણી બધી વખત નોટ કર્યું છે, એટલે જ કહું છું કે મારો પર્સનલ એક્સપિરિયન્સ શેર કરું છું તમારી જોડે. આખા વિડીયોમાં એવું જ કરવાનું છે, એવું નહીં કે ખાલી પેટર્ન સમજાવી દીધી, મારો એક્સપિરિયન્સ પણ શેર કરીશ. તો જો જે રીતે કહ્યું એમ અચાનકથી ન્યૂઝ આવે એટલે શું થાય છે, આ જગ્યાએ સેલરો હતા અને અચાનકથી ન્યૂઝ આવ્યા, મતલબ કે અહીંયા જે સેન્ટિમેન્ટ નેગેટિવ હોય એ ન્યૂઝના આવવાથી ઇન્સ્ટન્ટ પોઝિટિવ સેન્ટિમેન્ટ થઈ જાય અને પછી ત્યાંથી એકદમથી બાઇંગ દેખાડવા લાગે. એક જ દિવસમાં આગળના દિવસનો હાઈ પણ ક્રોસ કરી દે. એટલે કે આ બુલિશ એંગલ્ફ ન્યૂઝ આયા એટલે એ સેન્ટિમેન્ટ ચેન્જ થઈ ગયા, એના લીધે બુલિશ એંગલ્ફમાં એ પરિવર્તન થઈ જતું હોય. પછી બીજું કેવું થાય છે, એમ કીધું ને કે ભાઈ પ્રાઇસ એકદમ નીચેની બાજુમાં જ આ કેન્ડલ બને છે, પણ થાય છે કેવું 100% એવું નથી હોતું. આમાં કેવું, મારા એક્સપિરિયન્સની વાત કરું ને તો સ્માર્ટ મની, શોર્ટ કવરિંગ અને ભાવ વધારો, મેં એક આ નામ આપેલું છે આને, બરાબર. તો કેવું થાય છે જુઓ કે કોઈ પર્ટિક્યુલર પ્રાઇસ પર મોટા ઇન્વેસ્ટર અથવા તો સ્માર્ટ મની એમનો ઓર્ડર બાઇંગનો રાખેલો હોય, એટલે ભાવ વધતો ના હોય અને ઘટતો પણ ના હોય. હવે જ્યારે એ ઓર્ડર ફિલ થઈ જાય પછી ભાવમાં એકદમથી સોલિડ બાઇંગ આવે. જેમ કે અહીં તમે જોઈ શકશો આ એરો પહેલો, એ મેં જે કીધું એ વસ્તુ અહીંયા ફિલ થાય છે. એવી જ રીતે કેવું થાય કે પછી પ્રાઇસ ઉપર જાય ને પછી એમાં માઇનર સેલિંગ આવે, એટલે કે એકદમથી નવા સેલર હોય ને એ ટાઈપે તમે પ્રાઇસ જુઓ. આમ જેમ મેં પેલું આગળ બેલ્ટ બનાવ્યો ને એ અહીંયા એક બેલ્ટ થઈ ગયો, બરાબર. પછી આ જગ્યાએ રેડ કેન્ડલ તમે જોઈ શકો છો, એ શું થયું, સેલર આવ્યા, મતલબ એ રેડ કેન્ડલ હતી. આગળનું જવા દો, ફક્ત આ રેડ કેન્ડલ હોય ને ડે ક્લોઝ થઈ ગયો તો અહીંયા તમને શું લાગે છે કે ભાઈ સેલર હાવી થયા, પણ બીજા દિવસે એકદમથી રિવર્સલ, ગ્રીન કેન્ડલ બની ગઈ મોટી એંગલ્ફિંગ વાળી. પણ ગ્રીન એંગલ્ફિંગનો શું કહ્યું કે નીચેની બાજુ હોય તો આ ઉપરની બાજુ થઈ, તો શું થયું, આ શોર્ટ કવર થઈ ગયા, આ જગ્યાએ શોર્ટ ટ્રેપ થઈ ગયા ને એટલે હવે કવર કરશે, એટલે પછી ભાવ અટકવાનું નામ નહીં લે. તમે અહીં જોઈ શકો છો સેમ વસ્તુ અહીં જુઓ તમે, આ જે આગળ બેલ્ટ બનાવ્યો પહેલા સમજાવેલી રીતે અને પછી આ શું થયું, એકદમ ગ્રીન કેન્ડલ. કેમ, તો આ વસ્તુ આપણે બુલિશ રિવર્સલ માટે અથવા તો એ જે બુલિશ એંગલ્ફિંગ આપણે નીચેની બાજુ શોધી જતા હોય, આપણે શોધતા હોય ભાઈ અહીંયા ક્યાંક બને તો સારું રહે, પણ વાસ્તવે એવી કેન્ડલ્સ આ જગ્યાએ તો એવી પેટર્ન અથવા કેન્ડલ તો ભાગ્યે જ મળશે, પણ આ વસ્તુ આપણને ઉપર જોવા વધુ મળશે, જેમ કે આ 3 દર્શાવેલા છે અહીંયા. નેક્સ્ટ સ્લાઇડ જુઓ. આપણે કહ્યું એમ નીચેની બાજુ તમે શોધતા હો, પણ અહીં શું થઈ ગયું જુઓ, એકદમ ઉપરના ભાવે આ રેડ કેન્ડલ અને એના પછી ગ્રીન કેન્ડલ બુલિશ એંગલ. કેમ, ઉપરના ભાવે બુલિશ એંગલ શું કરવા થયું અને પછી ભાવ કેટલો સોલિડ વધ્યો એ જુઓ. ઓરેકલ ફાઇનાન્સનો શેર છે અને બહુ દૂરની વાત નથી, હજુ 2024ની લગભગ પૂરા 2 મહિના પહેલાની વાત નથી આ. હવે આ ભાવ અહીંયા બુલિશ એંગલ તમે જોશો ને તો સેમ વસ્તુ જો અહીં પણ દેખાય છે તમને નાની એમથી, અહીં પણ દેખાય છે તમને નાની એમથી, અહીં પણ દેખાય, અહીં પણ દેખાય. શું થઈ રહ્યું છે, આ બુલિશ એંગલ એકદમ નાની નાની તમારી નજરે ના ચડે એવી રીતે થયું છે. હવે આ બુલિશ એંગલ તો આ જગ્યાએ આવીને પહેલી વખત ધ્યાને આવ્યું હોય, બરાબર. તો આ ઉપરના ભાવ પર શું થયું, તો જુઓ ઉપરના ભાવ પર શું થયું કે પ્રાઇસ ઉપર વધી, સેલર આવ્યા, બીજા દિવસે એકદમથી પાછા બાયર આવી ગયા, તો પાછા બાયર આવ્યા, બુલિશ એંગલ થઈ ગયું. તો હવે આ કેન્ડલ કોની થઈ, જે લોકો સેલર હતા એ પણ બહાર આવી ગયા,
બાયર તો હતા જ, મતલબ ડબલ બાયર ભેગા થઈ ગયા એટલે પ્રાઇસ શાનદાર તરીકેથી ભાગી ગઈ. તો તમને કીધું એમ કે અત્યારે 100% પેટર્ન તો તમને ભાગ્યે જ જોવા મળશે કે જે બુલિશ એંગલ કહેવાતી હોય. મતલબ કે જેમ કહ્યું ને કે ભાઈ પ્રાઇસ આગળ ઘટતી હોય અને નીચેથી એક બુલિશ એંગલ બને અને પછી રિવર્સિબલ બને, એ પેટર્ન માની લો કે ભાગ્યે જ બનશે. તો એ પેટર્ન શોધવાના પ્રયત્નો ઓછા કરો તો સારું. એની જગ્યાએ આ વસ્તુ જોવાનું જે પાછળથી મેં તમને સમજાવ્યું ને કે ભાવ વધતો હોય ને ત્યાં નવા સેલરો આવશે, રેડ કેન્ડલો બનશે અને પછી 1 કે 2 દિવસની અંદર એ રેડ કેન્ડલનો હાઈ ક્રોસ કરી કાઢશે. એ બુલિશ એંગલ અત્યારે વધુ સારી રીતે માર્કેટમાં કામ કરી છે. જુઓ, આ બુલિશ એંગલ થઈ, આ બુલિશ એંગલ થઈ, આ બુલિશ એંગલ થઈ. હવે આ પ્રાઇસ કરતાં નીચેની પ્રાઇસ આ રહી, પણ આ પ્રાઇસ કેટલી ઉપર આવી ગઈ. જો ફરીથી અહીંયા બુલિશ એંગલ, ફરીથી આ પ્રાઇસ પર પણ બુલિશ એંગલ, પણ શું થયું, ફિઝુલ આઉટ થઈ ગયું. એટલે 100% તમે નીચેના જગ્યાએ જો બુલિશ એંગલ શોધવા જશો તો થોડુંક મુશ્કેલી પડશે, પણ એકાદ દિવસની કેન્ડલ તમને જો 2-4 દિવસમાં બુલિશ એંગલ દેખાઈ જતી હોય તો એના ઉપર વધુ ફોકસ કરવું સારું રહેશે. હવે બીજો પ્રશ્ન આપણને એવું થાય કે જો ભાઈ બુલિશ એંગલ મતલબ ભાવમાં વધારો થઈ જતો હોય તો પછી આ તો બુલિશ એંગલ થઈ થઈને ભાવ વધે જ જાય, તો હું મતલબ ભાવ વધે જ જશે? તો ના. જો એ બુલિશ એંગલ જ્યાં બનતી હોય ને એનું બ્રેકડાઉન પણ સોલિડ થાય. આ તમે જોઈ લો, અહીં બુલિશ એંગલ થયું, પ્રાઇસ વધી, વળી પાછું ફરીથી એ જ પ્રાઇસ આસપાસ આવીને આ પ્રાઇસ તમને જોવા મળ્યું, વળી પાછું જો આ એ જ જગ્યાએ જોવા મળ્યું, પણ થયું શું, એ જગ્યાએથી ભાવ વધતો નથી. અને આ શું થયું, પેટર્ન આખી જે આ 3 જગ્યાએ બુલિશ એંગલ તમને મળી ને એનું આખું બ્રેકડાઉન થઈ ગયું. પછી તો પ્રાઇસમાં જુઓ તળિયા ચાટતી થઈ ગયા, તમને દેખાય જ છે. એટલે આપણે ખાસ વસ્તુ એ પણ જોવાનું, પેલું જે બેલ્ટ આગળ બતાવે ને એ ખાસ, જો આ જગ્યાએ આ રીતે ડ્રો કરી દઈશ તો એ બેલ્ટ બનશે. એ બેલ્ટ સૌથી પહેલા એટલા માટે જ બતાવ્યો હતો કે બેલ્ટની ઉપરની અને નીચેની રેન્જો અહીં શું થાય, એક પ્રાઇસની નીચેની બાજુ અહીંયા બુલિશ એંગલ બતાવી કરે છે કે એ જગ્યાએ બુલિશ એંગલ થાય છે. પણ પછી જ્યારે એ ભાવનું બ્રેકડાઉન થયું, આ ભાવનું બ્રેકડાઉન થયું, શું થયું, એક જ કેન્ડલમાં ભાવ 30-40% રિટ્રેસ કરી ગયો. એટલે એવું નથી હોતું કે બુલિશ એંગલનું બ્રેકડાઉન નથી થતું અથવા બિયરિશ એંગલનું નથી થતું, બધાનું થાય. આપણે આગળના વિડીયોમાં સમજીશું આખું. જો બીજી એક ચાર્ટ પેટર્ન હવે વાત કરીએ, બિયરિશ એંગલ. મતલબ કે આ નામ જ બતાવે છે કે બિયરિશ, તો નામ બિયરિશ છે એનો મતલબ શું છે કે ભાઈ આગળ ભાવ વધે જતો હોય. પછી આ આગળના દિવસની કેન્ડલ હોય અને કરંટ ડે કેન્ડલ આગળના દિવસના લો અથવા ઓપનિંગથી નીચે ક્લોઝ થાય. મતલબ કે જે બાયર હતા એ બાયર એકદમથી ફસાઈ ગયા, સોદો લઈને ક્લોઝ આ ભાવે થયું. જો આ ભાવે ક્લોઝ થયું હોય ગ્રીન કેન્ડલ અને રેડ કેન્ડલ આ પ્રાઇઝે ક્લોઝ થાય, તો આજે ગાડીઓ આવી એમાં નુકસાન આવી ગયું આ દિવસના બાયરોના. બુલિશ એંગલની જેમ જ છે, આ પણ હાઈના ઉપર સુધી ગઈ આવ્યું અને લોના પણ નીચે સુધી જઈ આવ્યું અને પછી ત્યાં આગળના દિવસના લો અથવા તો ક્લોઝથી નીચે ક્લોઝ થઈ ગયું. તો આ કેન્ડલની સાયકોલોજી એવી છે કે જો આ પ્રાઇસ આગળના પ્રાઇસના ઓપનિંગથી નીચે ક્લોઝ થઈ ગઈ, મતલબ કે આ લોકો ટ્રેપ થઈ ગયા છે, તો હવે આની અંદર લોકો સેલ ઓર્ડર કઈ રીતે લે છે કે એ જે રેડ કેન્ડલ બની ને એનો હાઈ પ્રાઇસના રેઝિસ્ટન્સ માની લે છે આ લોકો, અને ત્યાં આ લોકો સ્ટોપ લોસ મૂકીને પછી સેલ કરતા હોય છે. ઓર્ડર આ રીતે બધા ટ્રેડમાં એક્ઝિક્યુટ કરતા હોય છે. તો પછી આપણને હવે પ્રશ્નો થાય કે પણ વસ્તુ આ જોવા કઈ બાજુ મળશે? તો જો જેમ કીધું એમ કે પ્રાઇસ વધતી હોય અને પછી ત્યાં એક ગ્રીન કેન્ડલના આખી જ એંગલ્ફ કરી કાઢે. આ જગ્યા તમે જોશો કે ગ્રીન કેન્ડલના રેડ કેન્ડલ આખું ખાઈ ગયું. એટલે કે જે પ્રાઇસ વધતી હોય એમાં ઉપરની બાજુ આ પેટર્ન મળે અને એક કદાચ રિવર્સલની પેટર્ન તરીકે તમે એને માની શકો છો. હવે આમાં જો મારા પર્સનલ એક્સપિરિયન્સની ચર્ચા કરું ને તો જે શેર બુલિશ હોય ખતરનાક, એટલે કે જે હમણાં આઈઆરએફસી અને પીએસયુ સ્ટોક જે ભાગમભાગી કરી રહ્યા છે ને એ પ્રકારના, જો એ ભાવ એટલા વધતા હોય, મતલબ લોકોને એવું લાગતું હોય કે આજે કોઈ એક પર્ટિક્યુલર પ્રાઇસની ઉપર ક્લોઝ થયો અને જો બીજા દિવસે પ્રાઇસ લો થઈ તો લોકોનું માનવાનું એવું થઈ જાય કે બીજા ત્રીજા દિવસે તો એ પ્રાઇસનો હાઈ તોડી જ કાઢશે, જેમ કે આ જગ્યાએ. અને બધા લોકોના મિસિંગ આઉટની સિચ્યુએશન લાગતી હોય, મતલબ કે મિસ થઈ ગયું મારાથી એવું લાગે જતું હોય. જો અહીં પણ એવું છે, આ રેડ કેન્ડલ બની બીજા કે ત્રીજા દિવસે આ હાઈ તોડી કાઢે, મતલબ
થોડાક દિવસોની અંદર તો બધાને હોય કે ભાઈ આ ભાવ ઘટ્યો છે તો પાછો ઉપર આવી જ જવાનો, એવું માનતા હોય ને તો એવી જગ્યાએ આવી કેન્ડલ બનશે મોટી બધી. તો એમાં હું મારા એક્સપિરિયન્સ ઉપર કહું તો આ કેન્ડલ કેમ બની, તો મારું તો એવું માનવું હોય છે કે આ જે ઉપર પ્રાઇસ વધી ને તો આ ભાવ વધી જતો હતો તો એકદમથી આ રેડ કેન્ડલ કેમ બની, તો હું એવું માનું છું કે આની અંદર લોંગ જેમણે કરેલા હોય, મતલબ કે જે બાય કરેલા હોય ને એ સ્માર્ટ મની અથવા તો બહુ મોટા ટ્રેડર એ પોતાની પોઝિશન એક્ઝિટ કરવા આવ્યા હોય ને તો જ આટલી મોટી કેન્ડલ બનશે. એનું કારણ એ છે કે બધો માલ કોઈને વેચવો હોય એક જ દિવસમાં અને કોઈ વેચી મારે, સામે કોઈ ખરીદવાળું બચે નહીં, તો શું થાય, ભાવ ઘટી જાય. અને આ જગ્યાએ ખરીદતું કોણ હોય, રિટેલર, કે 2 દિવસમાં તો પાછો ભાવ વધી જ જવાનો છે એવું કહીને આ જગ્યાએ રિટેલરો સૌથી વધુ આવી જગ્યાએ ફસાતા હોય. કેમ કે તમે જ વિચારો, ભાવ રોજ 3-4%, 3-4%, 5% વધતો હોય અને અચાનકથી એવું શું થઈ ગયું કે 4-5% નીચેની બાજુ પ્રાઇસ ક્લોઝ થઈ ગઈ, અને એ પણ ઉપરની પ્રાઇસથી તમે ગણશો ને તો 8-10% જેવું થતું હોય છે આ વસ્તુ. બીજી વસ્તુ કહું તો આમાં કેવું હોય છે કે સ્માર્ટ મની, લોંગ ક્લોઝ અને ડિલિવરી, મતલબ કે જે મોટા માથા કહીએ છીએ FII DII એના આપણે સ્માર્ટ મની ગણીએ. પછી જે લોકો લોંગ કરેલા હતા એ પોતાની પોઝિશન ક્લોઝ કરે એટલે એને કહેવાય લોંગ ક્લોઝ, મતલબ કે ડિલિવરી વેચી કાઢે, ડિલિવરી આપ એમ. તો મેં આને સ્માર્ટ મની, લોંગ ક્લોઝ અને ડિલિવરી આ 3 નામ આપેલું છે. હવે એનો કોન્સેપ્ટ તમારી જોડે ચર્ચા કરું. તો જો શું થયું, આ જગ્યાએ ભાવ વધ્યો, આગળ મેં કીધું એમ અચાનકથી સેલ આવી ગયું એટલે અહીંયા દેખાય છે ભાઈ બિયરિશ એંગલ થઈ ગયું, પછી ભાવ ઘટ્યો. હવે ફરીથી કેવું થાય છે કે જેટલી વખત સૌથી પહેલા મેં તમને બતાવ્યું કે એક બેલ્ટ જેવું બનાવી દીધું એમ, તો જો આ પ્રાઇસ હતી રેડ કેન્ડલના લોની આજુબાજુ અને હાઈની આજુબાજુ એક બેલ્ટ જેવું મેં બનાવ્યું, તો શું થયું, જો રેડ કેન્ડલના ભાવની આજુબાજુ આવી, ફરીથી ત્યાં આપણને મળ્યું શું, બિયરિશ એંગલ. આ જગ્યાએ ફરીથી ટ્રાય કર્યો પણ શું થયું, રિજેક્શન. તો આ ઓર્ડર પેન્ડિંગ હોય એ કદાચ ફીલ થતા હોય તો એના સ્માર્ટ મની અથવા તો લોંગ ક્લોઝ કહેવાય. કેમ કે હવે આ જગ્યા શું થાય કે જે લોકો અહીં લાઈન ભરાઈ ગયા હશે ને એ ભાવ આવશે તો નીકળી જશે કે મારો ભાવ આવી ગયો, લાઈવ હું ક્લોઝ કરું એમ કરીને પોતાની ડિલિવરી આપી દેશે. આટલાની અંદર લોંગ ક્લોઝ અને આ ડિલિવરી, મતલબ આ આખાની અંદર ડિલિવરી આપી દીધી એવું પણ હું માનતો હોઉં છું. સેમ વસ્તુ જુઓ, આ પ્રાઇસ વધી, અહીંયા આપણને એક વખત મળ્યું એંગલ, બીજી વખત મળ્યું એંગલ, ત્રીજી વખત એંગલ મળ્યું. શું કરવા, આ ઉપરના ભાવે ડિલિવરી ક્લોઝ થઈ ગઈ. ડિલિવરી ક્લોઝ થઈ ગઈ કે શું, સ્માર્ટ મની હોઈ શકે અથવા તો પછી રિટેલર. હા, આ જે લાસ્ટ પ્રાઇસ ઉપર આવી છે ને એને તો માનીએ છીએ કે ભાઈ આટલાની અંદર જે ભરાઈ રહ્યા હોય ને એ પોતાની પોઝિશન ક્લોઝ કરતા હોય આવી જગ્યાએ, એ તો ચોક્કસ માનું છું હું. તો હવે આપણને પ્રશ્ન એવો થાય કે તો શું દરેક વખતે આ રીતે આપણને જે બિયરિશ એંગલ મળતું હોય તો એના પછી શું ભાવ વધે જ નહીં, એવો પ્રશ્ન એક થાય. તો એવું ના હોય, આગળ જેમ કીધું એમ કે પ્રાઇસ તો બ્રેકઆઉટ આપી શકે છે. જો અહીં શું થઈ રહ્યું છે, આ સ્વાન એનર્જીની વાત કરીએ તો જો આ જગ્યાએ એક બિયરિશ એંગલ મળ્યું, એક આ જગ્યાએ બિયરિશ એંગલ મળ્યું, 2 જગ્યાએ આપણને બિયરિશ એંગલ મળ્યું. તો હવે જ્યારે એ પ્રાઇસની ઉપર નીકળશે, આ મેં ઓરેન્જ જે ડ્રો કર્યો છે એ બેલ્ટ બનાવેલો છે, તો આ આગળની 2 પ્રાઇસ દેખા છે, 1 અને 1, 2, એની નેક્સ્ટ સ્લાઇડમાં જો આ રહી, અને પછી એ પ્રાઇસ ઉપરથી આ જે બ્રેકઆઉટ આપ્યું છે ને એ જોઈ લો તમે. મતલબ કે જે આ જગ્યાએ સ્માર્ટ મની અથવા જે ડિલિવરી આપીને બેઠા હતા એ લોકો શું થઈ ગયું, અહીંયા ફસાઈ ગયા. તો એના લીધે પ્રાઇસ ફર્ધર મૂવ અપ સાઇડ આપી દીધો અને એ બ્રેકઆઉટ પણ કેવું ખતરનાક આપ્યું. તો જે રીતે રિટ્રેસમેન્ટ આપ્યા પછી અથવા તો પછી બિયરિશ એંગલ અથવા તો બુલિશ એંગલ પછી એ પેટર્નનું બ્રેકઆઉટ આપે છે ને તો એ બહુ સોલિડ હોય છે. પણ તમે જો 100% બિયરિશ એંગલ શોધવા જશો ને તો નહીં મળે. ઉપરના ભાવે દરેક વખતે ઉપરની ટોચ પર તમને એવું નહીં મળે. તમે એવું જોશો કે લોથી નીચે ક્લોઝ થાય, પોસિબલ નથી. આ શું થયું, જો અહીં જુઓ કંઈક અલગ ટાઈપનું છે, આ જગ્યાએ અલગ ટાઈપનું છે, આ જગ્યાએ અલગ ટાઈપનું છે, પણ રિજેક્શન તો ઉપરની પ્રાઇસથી મળી જ રહી છે એને. તમે જોઈ શકો છો કે દરેક વખતે એવી પેટર્ન બને છે પછી પ્રાઇસ ડાઉન આવે જ છે, પણ 100% એ પેટર્ન આપણને જોવા નહીં મળે. એના બીજા એક્ઝામ્પલ જુઓ, આ ઇન્ડિયા બુલ હાઉસિંગ ફાઇનાન્સ શું થયું, ઉપરના પ્રાઇસ પર જો આ આવી ગયું, પણ એ કયા ભાવ પર થયું, તો જો પેલો બેલ્ટ બનાવીએ ને આપણે ઉપરના ભાવે તો એ જ ભાવ પર આવીને અહીં બિયરિશ એંગલ બની રહ્યું છે.
મતલબ બેલ્ટ પણ બનાવવો એટલો જરૂરી જ છે. એના પછી બીજો ચાર્ટ આ જુઓ, હિન્ડાલ્કો ઇન્ડસ્ટ્રીઝ. શું થયું? આ જગ્યાએ પ્રોપર બેરિશ એંગલ આવ્યું અને પછી ભાવ રિટ્રેસ થઈ ગયો. પણ તમે 100% ઉપરની બાજુ રિવર્સલ પેટર્ન શોધવાનો પ્રયત્ન કરશો તો તમે શોધતા રહી જશો, તમારો ટાઈમ બગડશે. તો 100% એવો ચાર્ટ શોધવા જવો નહીં. બીજી એક પેટર્ન ડોજી સમજી લો. તો ડોજીમાં કેવું થાય છે કે ડોજી ગ્રીન અથવા રેડ હોઈ શકે છે. હવે એના રેડ મતલબ તો ભાવ ઘટેલો જ છે, એ તો પાક્કું જ છે, અને ગ્રીન મતલબ ભાવ વધેલો છે, એ પણ પાક્કું છે. પણ આ પર્ટિક્યુલર એક વસ્તુ ઉપરથી તમે નક્કી ના કરી શકો કે હવે આમાં શું થવાની શક્યતાઓ છે, કેમ કે પ્રાઇસ બહુ જોડે છે. જો કેન્ડલની બોડી એટલી નાની હોય ને કે પ્રાઇસ એકદમ જોડે જોડે હોય. તમે ચાર્ટ ઉપર જોશો ને આ રીતે તો તમને દેખાશે કે ભાઈ પ્રાઇસમાં કોઈ જ પ્રકારનો મૂવ આવ્યો નથી. દર 5, 10, 15 દિવસ પછી જો ડોજી બનતી હશે તો પ્રાઇસ એક રેન્જમાં હશે એવું જ લાગશે. આ જગ્યાએ તમે જોઈ શકો છો, જો આ પ્રાઇસ 4 મહિના સુધી આ પ્રાઇસની આજુબાજુમાં જ છે. અને જો દિવસની વાત કરીએ તો કેટલી નાની નાની કેન્ડલ્સ છે. અને ડોજી જોવા મેઇન વસ્તુ એ જોવાનું છે કે આગળ પાછળની કેન્ડલ કેટલી છે. માની લો કે કોઈ શેર રોજ 5-10%નો મૂવ આપતો હોય તો પછી એના 2%ના મૂવની કેન્ડલ એ 5-10%ના મૂવ આગળ એકદમ નાની કહેવાય. તો એને આપણે ડોજી કહી શકાય. જેમ કે અહીં જુઓ, આ બધી જે મોટી મોટી ગ્રીન અને રેડ કેન્ડલો છે એના કરતાં આ બધી કેન્ડલ મેં જે માર્ક કરેલી છે નાની નાની, હું એને આને ડોજી ગણીશ. હવે HDFC અને રિલાયન્સ જેવા શેર જો રોજ 0.8% અથવા 2% જેવો મૂવ આપતો હોય તો હવે તમે એના 2%ની સાપેક્ષ ગણવા જાવ તો એ ડોજી ના હોય, કેમ કે એનો એવરેજ મૂવ જ જો 1% થી 2%નો હોય તો એની ડોજી માટે એકદમ નાની કેન્ડલ હોવી જોઈએ. એટલે 0.2, 0.3% જેટલી આસપાસ હોય. મતલબ આજુબાજુની કેન્ડલની સાથે તમે સરખાવો તો તમને દેખાય કે ચોખ્ખી એકદમ નાની કેન્ડલ છે, તો એને ડોજી કહેવાય. અને ડોજીનું મુખ્ય કામ શું છે કે સપોર્ટ અથવા તો રેઝિસ્ટન્સ તરીકે કામ કરશે. અને એનો બીજો મતલબ એવું કહી શકાય કે જે જગ્યાએ ડોજી બનતી હોય ને એ જગ્યાએ બાયર સેલરની લડાઈ ચાલતી હોય. એટલે કે કોઈનું ડોમિનન્સ ના હોય. ના તો બાયર પ્રાઇસને ઉપર લઈ જઈ શકતા હોય, ના તો સેલર પ્રાઇસને નીચે લઈ જઈ શકતા હોય. એટલે એ ડોજી બને. મતલબ કે પ્રાઇસ એક રેન્જની અંદર બંધાઈ જાય. ચલો આપણે બીજી એક પેટર્ન જોઈએ, હેમર. હેમર પણ બુલિશ એંગલ્સની જેમ જ હોઈ શકે છે, પણ જેમ બુલિશ એંગલ્સમાં પ્રાઇસ નીચે આવે છે, રેડ કેન્ડલ હોય છે અને પછી ગ્રીન કેન્ડલ બને છે, તો હેમરમાં એવું નથી હોતું. હેમરમાં કેન્ડલનો કલર ગ્રીન પણ હોઈ શકે છે, રેડ પણ હોઈ શકે છે. પણ ગ્રીન એટલે તો બુલિશ છે, રેડ એટલે તો બિયરિશ જ છે. પણ એનું એટલી બધી વેલ્યુ નથી હોતી, કેમ કે ટ્રેન્ડની સાથે આપણે એને જોવાનું હોય છે. પ્રાઇસ ઘટે જતી હોય અને પછી નીચેની બાજુ હેમર બની જાય, એટલે કે પ્રાઇસ ઘટવાનું અટકી જાય, તો એને કહેવાય હેમર. આ જુઓ, ઓરેન્જ એક માર્ક અહીં છે, એક માર્ક અહીં છે. હેમર એટલે કે હથોડા જેવું તમને લાગશે, ચોખ્ખું જ હથોડો જ દેખાશે તમે જોશો તો. જો આ પ્રાઇસ ઘટી, નીચે આવીને એકદમથી અટકી ગઈ, આ પ્રાઇસ ઘટી, અટકી ગઈ. તો હેમરનું કામ એવું છે કે એકદમથી પ્રાઇસ આવતી હોય તો એને અટકાઈ દે એમ, તો એ હેમર. હવે આ જગ્યાએ જો તમે બેલ્ટ બનાવશો ને, આગળ બનાવે એમ, આ પ્રાઇસનો અને આ પ્રાઇસનો, તો આ જગ્યાએ બેલ્ટની ઉપર નીકળતી વખતે તમને કોઈ જ પણ પ્રકારની બુલિશ એંગલ અથવા તો બિયરિશ એંગલ તમને દેખાશે આ જગ્યાએ અથવા આ જગ્યાએ. હવે હેમરની સાઇઝ પણ ફિક્સ ના હોય. જો તમે ઘણા બધા બુક્સ અથવા એમાં જોતા હશો તો કે ભાઈ હેમરની સાઇઝ નાની જ હોવી જોઈએ, એનો શેડો આટલો જ હોવો જોઈએ, અથવા તો નીચે વીક એવું જ હોવું જોઈએ. પણ આજુબાજુની કેન્ડલ જો તમે બહુ મોટી હોય તો શું આ જગ્યાએ આજે મેં 2 એરો માર્યા, ગ્રીન કેન્ડલ તમને દેખાય છે, તમે આને હેમર કેમ ના ગણી શકો? હું તો ગણું છું આને હેમર. અહીં તમે એવું પણ જોશો કે ભાઈ મને તો આ જગ્યાએ બુલિશ એંગલ પણ લાગે છે. હા, ચોક્કસ લાગે છે, કહી શકાય, એવું પણ કહી શકાય કે ભાઈ બુલિશ એંગલ પણ છે. પણ આ જે પહેલો એરો રહ્યો ને ત્યાં બુલિશ એંગલ નથી, ત્યાં તો પ્રોપર હેમર જ કહી શકશો ને. અહીં આવીને તમે રેડ કેન્ડલની ઉપર ક્લોઝ કરી એટલે તમે અહીં એના એ જ હેમરને તમે બુલિશ એંગલ કહી શકો છો. હવે આગળ બીજા પ્રકારની કેન્ડલ, આગળ જેમ આપણે હેમર જોઈએ એમાં રિવર્સ હેમર, ઊંધી હેમર. મતલબ કે આ કેવું હોય, ભાવ વધતો હોય, અને જેમ હેમર ભાવ ઘટતો હોય અને નીચે બને, એમ આ ભાવ વધતો હોય અને ઉપર બને. ડોજીની જેમ જ સેમ વસ્તુ આમાં છે કે પ્રાઇસ બહુ ફ્લક્ચ્યુએશન ના હોય, એટલે કે આમાં પણ બાયર અને સેલર વચ્ચે ફાઇટ ચાલતી જ હોય અને આ ઇનડિસિઝિવ હોય. હવે આનું એક્ઝામ્પલ તમે સોપર સ્ટોપના ચાર્ટ પર જોઈ લો. આ મેં દર્શાવ્યું રેડ કલરની હેમર. આ ભાવ વધ્યો, ઉપર હેમર આવી, પ્રાઇસ અટકી ગઈ અને પછી આ જો અહીં બિયરિશ એંગલ થઈ ગયું. પ્રોપર બિયરિશ એંગલ નહીં મળે, કેમ? તમને પહેલા જ કીધું, ગેપ ડાઉન થઈ ગયું તો પણ એ બિયરિશ એંગલ જ ગણાશે. એટલે પર્ટિક્યુલર તમે એક હેમર અથવા તો એક બુલિશ એંગલ અથવા તો બિયરિશ એંગલ પર કઈ રીતે ટ્રેડ લઈ શકશો? આને તમારે એક સિરીઝ તરીકે જોવાનું હોય. એકબીજાની જોડે ચેનની જેમ કનેક્ટ કરશો ને તો તમને વધુ ખ્યાલ આવશે કે ભાઈ
આ પ્રાઇસ કરી શું રહી છે, પ્રાઇસની જોડે વાતો કરવાની આમ મજા આવશે. તમે જોશો કે ભાઈ આ હેમર બની, પછી આ જગ્યાએ બીજી એક હેમર બની, અહીંયા બહુ બધી નાની નાની ડોઝી બની, પછી આ ગેપ ડાઉન થઈ ગયું. તો ગેપ ડાઉન થઈ ગયું તમે ચોખ્ખું જોવો છો કે ડોઝી બધી બની છે, હેમર બની છે, પછી ગેપ ડાઉન થઈ ગયું શું છે, અને એમાં ગેપ ડાઉન થયું મતલબ ગેપ ડાઉન થયું ત્યાં જ તમને ખબર પડી ગઈ કે ભાઈ આ બિયરિશ એંગલ પણ ગણી શકાય આના. એ રીતે જે રીતે આ રિવર્સ હેમર હતી ને ઊંધી હેમર, એવી રીતે શૂટિંગ સ્ટાર પણ આવે. એ પણ પ્રાઇસ વધતી હોય ને ત્યાં ઉપર જ બનાવે. અને આમાં પણ સેમ વસ્તુ રેડ ગ્રીન તો રહેવાની જ, કેમ કે ભાવમાં વધારો ઘટાડો કલરથી દર્શાવશે. પણ કેન્ડલ બિયરિશ છે કે બુલિશ છે એ વસ્તુ એ આપણે આખી એક રેન્જ બનાવીને જોવાની. કઈ રીતે થાય છે કે ઓપનિંગ નીચે થયું અને એનાથી એકદમથી જ પ્રાઇસ વધી ગઈ, પણ ક્લોઝ ઉપરથી નીચે આવી ગયું, મતલબ કે ઉપરના ભાવે સેલરો બેઠા છે. સેમ વસ્તુ ક્લોઝિંગ થયું ઉપર, પ્રાઇઝે વધવાનો બહુ પ્રયત્ન કર્યો પણ સેલર હાવી થઈ ગયા અને પ્રાઇસ એકદમ બેસ લો ઉપર ક્લોઝ થઈ. મતલબ કે ઉપરના ભાવે સેલરો બેઠા હોય તો શૂટિંગ સ્ટારને નામ આપેલું છે આપણે આવું. જો એ વસ્તુ તમે અહીં ડાબરના ચાર્ટ ઉપર જોઈ શકો છો. આ પ્રાઇસ વધી, ગ્રીન કેન્ડલ, પછી એક રેડ કેન્ડલ, એના પછી એક ફરીથી આ ગ્રીન કેન્ડલ, એ જ છે ડોઝી, એ જ છે શૂટિંગ સ્ટાર. કેમ કે ઉપરના પ્રાઇઝે શું કીધું, શૂટિંગ સ્ટાર ઉપરના ભાવેથી સેલરો બેઠા હોય તો જો આ પ્રાઇસની આજુબાજુથી જ નીચે આવી રહી છે પ્રાઇસ, અને પછી તમે જોઈ શકો છો પ્રાઇસ ફરીથી ઘટી ગઈ. મતલબ શૂટિંગ સ્ટારના એ રીતે જોવાનું કે ઉપર સેલરો હાવી થયેલા છે, એ લોકોના સેલિંગ ઓર્ડરો પેન્ડિંગ છે, એટલે ભાવ ઉપર જઈ નથી શકતો. બીજી એક કેન્ડલ સ્ટિકની ચર્ચા કરીએ, 3 બ્લેક ક્રો. તો આનો ફંડા એવા છે કે ભાઈ સેલિંગ જોરદાર આવી ગયું હોય, મતલબ કે પ્રાઇસ ઉપર જાય તો સેલર બેઠા હોય ઘટાડી જ કાઢે. મતલબ 3 કેન્ડલો તો આગળના દિવસના ક્લોઝથી નીચે જ ક્લોઝ થતી જતી હોય, મતલબ પ્રાઇસ કન્ટિન્યુ ડાઉન થઈ જતી હોય. તો એને આપણે 3 બ્લેક ક્રો એટલે કે એક બહુ ખરાબ સેલરની દ્રષ્ટિએ કહીએ તો બિયરિશ વ્યૂ હોય તો તે એ વખતે એવા પ્રકારના શેરમાં અથવા તો એ પ્રકારના સેન્ટિમેન્ટમાં આવી કેન્ડલ બનતી હોય, કેમ કે બધા વેચવા જ આવી જતા હોય. આ ચોખ્ખું જ બતાવે છે 3 કેન્ડલ રે મતલબ સેલરો હાવી થઈ જ ગયા છે. હવે એ વસ્તુ આપણે HDFCના ચાર્ટ ઉપર જુઓ શું થયું. આ અહીં સેલરો દેખાય જ છે ને, 3 કેન્ડલ બેક ટુ બેક જુઓ, સેલર, પ્રાઇસ હજુ વધુ ફર્ધર મૂવ થઈ. પણ આ જે 3 બ્લેક ક્રો આવ્યા એના પહેલા શું અહીં તમે બિયરિશ એંગલ નથી જોઈ શકતા, અહીં તમે બિયરિશ એંગલ નથી જોઈ શકતા, દરેક જગ્યાએ તમને બિયરિશ એંગલ દેખાય છે. અને અહીં આ બધા નાની નાની ડોઝી તો ઘણી બધી દેખાય છે. એટલે જે અત્યાર સુધી શીખા ને એ બધી વસ્તુઓ અહીં એકબીજા સાથે તમે કોરિલેટ કરવાનો પ્રયત્ન કરશો તો રિઝલ્ટ વધુ સારું મળશે. હવે આવી 3 બ્લેક ક્રોની જેવી જ વસ્તુ 3 વ્હાઇટ સોલ્જર હોય, મતલબ કે એમાં 3 કોન્ઝ્યુકેટિવ ગ્રીન કેન્ડલ હોય, પ્રોપર બુલિશ, પ્રાઇસ વધ જ કરતી હોય. હમણાં આપણે જોયું હશે અદાણીના શેર હતા, IRFC હતા, તો PSUના સ્ટોક કેવા ભાગી જ કરતા હતા. એ બધામાં આ બધી પેટર્ન બનતી હતી. તો આ જ વસ્તુ આપણે આ રિલાયન્સના ચાર્ટ પર જોઈ લો. એક વખત આ જગ્યાએ ગ્રીન કેન્ડલ સોલિડ બાઇંગ આવી ગયું, એક વખત આ જગ્યાએ સોલિડ બાઇંગ આવી ગયું, મતલબ મોટી ગ્રીન કેન્ડલ તમે જોઈ શકો છો. દેખાય છે કે ભાઈ બાઇંગ પ્રેશર છે ખતરનાક. તો ઇન શોર્ટ મોટી ગ્રીન કેન્ડલો હોય એને જ કહેવાય વ્હાઇટ સોલ્જર, મતલબ કે બાયર્સ હાવી થયેલા છે. હવે આપણે આ જે બધી પેટર્નો શીખ્યા ને એ પેટર્નનો યુઝ કઈ રીતે કરવાનો તો જુઓ. આ છે ને એ બધી વસ્તુનો એક સાથે મિલાવશો ને તો કન્ટિન્યુ પેટર્ન જેવું તમને કંઈક દેખાશે. તો આની મતલબ શું કે આખી દુનિયામાં બધા જ લોકો જે ટ્રેડ કરતા હોય ને બાય સેલ, એ વસ્તુ આપણને કેન્ડલ ઉપર સીધી દેખાય જ છે, મતલબ કે પ્રાઇસ આપણી સાથે વાત કરી રહી છે. એટલે આ બધું એક સાયકોલોજી ટાઈપે કામ કરે છે. લોકોની સાયકોલોજી શું છે, કયા ભાવથી સેલરો છે, કયા ભાવથી બાયરો આવી રહ્યા છે, કયા ભાવથી અંદર લડાઈ ચાલી છે, પ્રાઇસ અટકી ગઈ છે, આ બધું વસ્તુ એ ખાલી કેન્ડલ સ્ટિક ચાર્ટ જોતા આપણે સમજી શકીએ છીએ. તો હવે એ વસ્તુને આપણે બધું મર્જ કરીને આજે થોડી ઘણી આપણે પેટર્નો શીખ્યા કેન્ડલ સ્ટિકની, એને આપણે મર્જ કરીને ચાર્ટ ઉપર જોઈએ તો જુઓ અહીં તમે જોઈ શકશો. અહીં તમે બુલિશ એંગલ કરી લો અથવા તો ગ્રીન સોલ્જર કહી દો, વ્હાઇટ સોલ્જર કહી દો, પણ જે પણ હોય અહીં સોલિડ બાયર પ્રેશર તો દેખાયું. બરાબર, પ્રાઇસ વધી. હવે પ્રાઇસ વધી પછી આ જગ્યાએ શું થયું,
એંગલ થઈ ગયું કયું? બિયરિશ એંગલ. ફરીથી બિયરિશ એંગલ અને પ્રાઇસ ઘટી ગઈ. હવે ઘટેલી પ્રાઇસ આ જુઓ શું થયું? બુલિશ એંગલ થઈ ગયું. પછી પ્રાઇસ વધી, ફરીથી આ જગ્યાએ સેલર આવ્યા, પણ ફરીથી બુલિશ એંગલ થઈ ગયું અને પ્રાઇસ વધી. ઉપરના ભાવે ફરીથી સેલર આવી ગયા છે, પણ એ સેલરોના ટ્રેપ કરી નાખ્યા, એટલે કે ત્યાં બુલિશ એંગલ ઉપરના ભાવે થઈ ગયું. જે પ્રાઇસ કન્ટિન્યુશનમાં બહુ ખરેખર એક સોલિડ સારી વાત કહેવાય કે ઉપરના પ્રાઇસ ઉપર પણ જો બુલિશ એંગલ ફાવતું હોય તો પ્રાઇસ હજુ વધુ ફર્ધર મૂવ કરી શકે છે. તો આ પ્રાઇસ વધી. હવે અહીં જુઓ શું થયું? લાસ્ટ ગ્રીન કેન્ડલ આજે તમે જોઈ શકો છો. આજે લાસ્ટ ગ્રીન કેન્ડલ જોઈ એના પછી નાની ડોજી બનીને એંગલ થઈ ગયું. કયું? બિયરિશ એંગલ. પ્રાઇસ ઘટી. ફરીથી પ્રાઇઝે વધવાનો ટ્રાય કર્યો, પણ ઉપરના ભાવેથી ફરીથી બિયરિશ એંગલ. ત્રીજી વખત પણ જુઓ શૂટિંગ સ્ટાર પણ આવી ગયો અને બિયરિશ એંગલ પણ આવી ગયું, તો પ્રાઇસ ઘટી ગઈ. હવે આગળ દર્શાવ્યું એમ કે પ્રાઇસ અહીંથી વધી તો ઉપરના ભાવે આવ્યું, થોડી પાછી પ્રાઇસ રિટ્રેસ મારવાનો પ્રયત્ન કર્યો, તો આટલી જગ્યાએથી જે લોકો બાય કરીને ટ્રેપ થઈ ગયેલા એ લોકો અહીંયા ક્લોઝ ના કરી શકે. ચોખ્ખી જ ગણતરી, ભાઈ થોડોક લોસ ઓછો થયો તો હું મારું સોદો બંધ કરી દઉં, એવી ગણતરી હોય ઘણા લોકોની. તો આ જગ્યાએ જો ફરીથી આપણને દેખાય જ છે બિયરિશ એંગલ. ફરીથી પ્રાઇસ જેટલી વખત વધવાનો ટ્રાય કર્યો છે ને એટલી વખત અહીંયા આપણે બિયરિશ એંગલ દેખાય છે આ વસ્તુ. હવે આ જ કન્ટિન્યુ પેટર્ન આપણે આઈઆરએફસીના ચાર્ટ ઉપર જોવાનો પ્રયત્ન કરો. જો ફર્સ્ટ ટાઈમ આ પ્રાઇસ અહીંથી વધી તો આ રેડ કેન્ડલે સેલર આવ્યા, ગ્રીન કેન્ડલે ટ્રેપ થઈ ગયા, મતલબ કે શું થયું? બુલિશ એંગલ પેટર્ન પણ બની ગઈ. ઉપરના ભાવે ફરીથી નાની નાની ડોઝી બની, મતલબ કે બાયર સેલર વચ્ચે લડાઈ થઈ, પ્રાઇસ કોઈ જગ્યાએ મૂવ ના થઈ. એક જ કેન્ડલમાં બધું જ એંગલ કરી ગયું. બુલિશ એંગલ્સની ગ્રીન કેન્ડલ આવી ગઈ. આ જગ્યાએ જે સેલરો ટ્રેપ થયા હતા એ પણ એક્ઝિટ થઈ ગયા હોય, મતલબ કે ડબલ બાયર થઈ ગયા. અહીં તો બાયર હતા, સેલરો પણ બાયર થઈ ગયા, એટલે હવે તો બાયર્સમાં વધારો થઈ ગયો, તો ભાવ સોલિડ વધુ વધશે. શું થયું? આ જગ્યાએ પ્રાઇસ પાછી બિયરિશ એંગલ થવા માંડી ઉપરની પ્રાઇસ પર, પણ પ્રાઇસ સાઈડ થઈ ગઈ. જુઓ આખું 3 મહિના પ્રાઇસ સાઈડ થઈ ગઈ. પછી એક આ જગ્યાએ બુલિશ એંગલ થયું, ફરીથી સેલરોએ ઉપરના જ પ્રાઇઝે આવવાનો ટ્રાય કર્યો, પણ ફરીથી બુલિશ એંગલ થઈ ગયું, પ્રાઇસ સાઈડ થઈ ગઈ, ફરીથી બુલિશ એંગલ. હવે ઉપરના ભાવ ઉપર આવીને મોટું બિયરિશ એંગલ થયું, પણ ફરીથી પ્રાઇસ ઉપર જવાનો ટ્રાય કર્યો, પણ બિયરિશ એંગલ આગળના ચાર્ટ પર થયું એ જ રીતે. હવે જો નીચેના ભાવે પ્રાઇસ આવી તો નીચેના ભાવે બુલિશ એંગલ થયું, મતલબ એ પ્રાઇસ ઉપરથી જે રિટ્રેસ મારી ત્યાં અહીં બુલિશ એંગલ થયું. બરાબર? તો હવે જુઓ કે આ બુલિશ એંગલ થયું, પણ પ્રાઇસ શું થઈ ગઈ? પાછી રિટ્રેસ થઈ. મતલબ નીચેના ભાવે બાયરો ટ્રાય કરી રહ્યા છે પ્રાઇસને ઉપર લઈ જવાનો, એટલે તો આ બુલિશ એંગલના સીન આવી રહ્યા છે, પણ ભાવ હજુ વધી નહીં રહ્યો. મતલબ ઉપરના ભાવેથી એના થોડુંક તો પ્રેશર લાગી જ રહ્યું છે. એ અહીં દેખાય જ છે. હવે આપણે જે આ બધું જ શીખ્યા એ આપણે આ ચાર્ટ ઉપર પણ આપણે પ્રયત્ન કર્યો કે ભાઈ કઈ રીતે થયું છે. હવે મારા જે જૂના વિડીયો છે ને કે જે હું પ્રાઇસ એક્શનની વાત કરતો હોઉં છું, જેની અંદર હું બેલ્ટ અને પ્રાઇસ સાઈડ થઈ ગઈ એવું કહું છું ને, એ વસ્તુને આ બધાની સાથે કનેક્ટ કરવાનો પ્રયત્ન કરજો. અને જો આટલો વિડીયો જોયા પછી પસંદ આવ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સાથે શેર ચોક્કસ કરજો. અને એક ડિસ્ક્લેમર આપી દઉં છું કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, તો આ વિડીયો મારફતે મેં કોઈને કશું જ બાય સેલ કે હોલ્ડ કરવાની સલાહ આપેલી નથી. વિડીયો ફક્ત અને ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે બનાવેલો છે.